તમે જોઈ શકો છો કે પૂજાના માથામાં સિંદૂર. બે જણા અત્યારે જો હનીમૂનમાં મૂડમાં છે અને ફોટા પાડી રહ્યા છે. અમારા લગ્નની સંગીત સંધ્યા છે અત્યારે. આજથી અમે લોકોએ કોર્ટ મેરેજ કરી લીધા. અત્યારે જુનાગઢ થી નીકળી ગયા છીએ પ્રયાગરાજ જવા માટે. લગ્ન કરી આવ્યા. તો ચલો ગાઈસ અમે લોકો બધા નીકળી રહ્યા છે અત્યારે જુનાગઢ માટે. બધી તૈયારી થઈ ગઈ છે ને બધું ફૂલ પેકિંગ થઈ ગયું છે. મમ્મી ને બધા રેડી થઈ ગયા છે. જોઈ લો કોટ સેટ પહેર્યો 600 વાળો બરાબર છે. અને હવે નીકળીએ છે બધા અને બધી તૈયારી થઈ ગઈ છે. મમ્મી ત્યાં વ્લોગ ઉતારવાની છે ગાઈસ અને મમ્મીની ક્લિપ્સ હું બધી શેર કરીશ તમને. અને આ કેવું ઉતરે દાંત નો કાઢતા કોઈ. હા કેવું ઉતરે દાંત નો કાઢતા પણ દેખાડશે બધું આપણને અહીં બેઠા બેઠા કે ભાઈ પ્રયાગરાજમાં હું છે હું નહીં. તમને હું પ્રયાગરાજની યાત્રા કરાવી દઈશ. હાય 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 સારું કરવું છે પણ હવે જો થાય તો કઈ વાંધો નહીં થઈ જાય. અને મેં મમ્મીને બધું શીખવાડી દીધું કે બ્લોગ કઈ રીતે લેવાના આ તે બધું. કારણ કે એને કેવું ત્યાં જાય તો આપણને જોવા મળે ને કે ભાઈ કેવી રીતે જાય છે શું કરે છે સ્ટ્રગલ એ લોકોનું ખબર પડે આપણને. બસમાં બધે ઉતારજો. મારે તને ફોન તો કરવો જ પડશે. બધા બસમાં બધે વ્લોગ ઉતારજો એટલે મજા આવે લોકોને. સારું ચલો તો 4 વાગી ગયા છે. 4 વાગે નીકળીએ છીએ અને ત્યાં અમારા લોકોને જલપાંટીના ઘરે બેસવા જવાનું છે. બીકોઝ એ લોકોને મમ્મીને ને પપ્પાને ને ખાસ ઇન્વાઇટ કર્યા છે કે ભાઈ તમે એને લઈને આવજો. હા કારણ કે છે ને પછી આ રિયો ને એ હોય છે ને તો એ કહે કે અમારે જવાતું નથી. તો મેં કહું વાંધો નહીં તો પછી આપણે પહેલાં જતા આવીએ ત્યાં અને પછી એ લોકોને પછી મૂકીને ફરી પાછા કેશોદ આવશું. શું છે તારે આને શું કર્યું તું હાથ બતાવી દો. હા શું કર્યું બધી ખબર પડે ને. તો અમારા બેવ ડોસીમાં અહીંયા બેઠા છે. આ છે નંદાભાઈના મમ્મી ને આ છે નરેન્દ્રભાઈના મમ્મી. બેનું નામ નરેન્દ્ર જ છે કાં એમ તો. વાહ ભાઈ વાહ. તો શું કહેશો તમારા નંદાભાઈ તમારો છોકરો જાત્રા કરવા જાત તો ભગવાન શાંતિથી નાવા દે નાઈ ધોઈને મજા ના આવે ને અમારા હાટું પાણી લેતા આવે જરા નાઈ લઈએ એટલે મજા કરી લઈએ. પાણીમાં નાખી નાઈ લે એટલે આપણે ત્રિવેણી સ્નાન થઈ ગયું કહેવાય. હે સારું વાંધો નહીં. તો એ લોકો જાય છે અત્યારે પાણી તો ઈ જ તો કઈ નહીં સારા આશીર્વાદ આપી દો એને એટલે આશીર્વાદ દેવા તો અહીં આવી સરસ આશીર્વાદ જ દેવાના હોય ને એ મજાના આનંદ કરીને આવે. હા અને આપણે અહીં બેઠા વિડીયો જોઈએ ને આપણી રાજમાં થઈ જાય નાનપણથી જાત્રા એને. હા 100% સરસ વાંધો નહીં. હવે અમે કરી શકીએ અમારા જોડે થાઓ પછી તમે નહીં જાઓ. હા એના કરતા અત્યારે જઈ આવવાનું સુધી થાય ત્યાં લગન કરી જ લેવાય. હા સરસ વાંધો નહીં તો જઈ આવીએ. નીકળ્યા છે દાદા. આશીર્વાદ આપો જઈએ. આનંદ કરો. અંબાડીને રહેજો. જે વસ્તુ લઈ જાઓ એ યાદ કરીને લઈ આવજો પાછા. क्या बात है चलो यात्रा सफल થઈ જાય. હાલો બેહો ફટાફટ મળે. તારે શું જવું? હું તો જાવ જ છું ને. હે હું જાવ જ છું જુનાગઢ. એને મૂકવા ભાઈ ગાડી કોણ લઈ આવશે? ગાડી નહીં ગઈ નહીં. બોલો હાલો હર મહાદેવ. તો ભાઈ ફાઇનલી 1 કલાકના સફર પછી પહોંચી ગયા છે અમે લોકો જલ્પા આંટીના ઘરે. હું કે અરે ચલો ને ભાઈ સરસ. અરે કેમ છે બસ બેટા આવ. ઓ શોટ લાગ્યો. આવ બેટા બસ ક્યાં માધવભાઈ ની નથી? માધવ અચ્છા ઉપર ક્લાસીસ ચાલતા ના અત્યારે. ઓકે જો આ નાસ્તો મંગાવીને રાખ્યો એને. તો મેં કીધું આ શું છે. તો ભાઈ અત્યારે અંકલે અને આંટીએ પ્લાન કર્યો તો ભાઈ અત્યારે નાસ્તો વાસ્તાનો અને બનાવ્યું છે અત્યારે ઇડલી સાંભાર ચટણી ઓહો અને વિથ ચા. હું વાત કરો છો. તો અત્યારે આંટી ચાંદલો કરે છે. હા અમે સકન કહેવાય. અચ્છા મારે તને કર દો લાવ ને તોય મૂકવા જાવી જ ને લે મારી દીકરી તો છો. ક્યાં વાત હે. એટલે આવું કર્યું એનું રીઝન કે સુકન છે એટલે જાય છે. મારા ઘરે તો કોઈ પણ જાય ને છોકરા એટલે હું પેલા દીવો તું નજીક હતો એટલે તને પેલી જ વખત ને સરસ એન્જોય કરો અને અમારા વતી ખાસ દર્શન કરજો. લા આદી તને ચાંદલો કરો. અલે બેટા તને કર દો બાબા. આ પૂજા તને સેતો પૂરો જાતી હતી બોલે.
મારો બી પૂરો છે લાવ સચ કરે પાસે કર દે કર લે તારી મમ્મી એટલે મમ્મી પકડો ને મારે સીધો કે મમ્મીને કર દે તમે લોકો કોઈ કઈ હાલ લે બેટા અરે બાપરે બાપ પૂજા સેતો બોલે પૂજા લગન થઈ ગયા તારી યારે ચાલુ છે લોક ચાલુ છે હા ચાલુ છે તો મને બતાવો તમારા લોકોને પહેલાં તો થેન્ક યુ કહું છું કેમ કે તમે અમારી મેરેજ એનિવર્સરીમાં બધાએ ખૂબ બધાને તમે હેપી અમે તમને રાખ્યા તમે અમને હેપી કરી દીધા એ માટે થઈને અને જોઈ લ્યો મારા છોકરાઓ તમે જોઈ શકો છો કે પૂજાના માથામાં સિંદૂર કોમેન્ટ કરજો મારા હાથ લાલ નથી પણ તમે જોઈ શકો છો આંટીના હાથ લાલ છે ના ના પણ આપણે જલ્દી આદિ અને પૂજાને જલ્દી આપણે જોડશું જ પરણાવવાના જ છે ફાઇનલી એટલે તમે લોકો એ બ્લોગની રાહ જોજો બહુ જ જલસા અને ફાઇનલી તમને થેન્ક યુ કહું છું પાછું કે તમે લોકોએ અમને ખૂબ જ એટલે ખૂબ જ બધાએ હેપી સારી વિશ કરી ને તમારા બેસ્ટ વિશેસ સારા છે તમે લોકો પણ અમારી સાથે આવો તમને પણ અમારું ફેમિલી બહુ ગમ્યું છે તો તમે પણ વેલકમ વાહ શું વાત છે જો આ બધા આદિના મમ્મી અત્યારે જાય છે પ્રયાગરાજ તો મેં કીધું કે અમારા વતી ખાસ દર્શન કરજો ને આપણા બધા વતી કે દર્શન કરશે ગાઈસ આ બે જણા અત્યારે જો હનીમૂનમાં મૂડમાં છે અને ફોટા પાડી રહ્યા છે આપણે વાહ ઓલું જોયું તું હા સ્પીકર હા ઓલા મોલમાં અમદાવાદ હા. આપણે લેવું ને હા પણ એ રિટાયર થાય પછી કારણ કે એ સાંભળતા નહીં 45,000 નું છે. હા ખાલી ભલે ખાલી 45 સારું મિત્રો તો અહીંયા બધાએ અત્યારે મ્યુઝિક સાંભળવા માટે બેસી ગયા છે બરાબર છે અને આપણા સિંગર માધવભાઈ સાંગાણી ગીત ગાઈને હવે બધાને એન્જોય કરાવશે ફરમાઈશ આવી છે અંકલની ફરમાઈશ છે સ્પેશિયલ તો ભાઈ અહીંયા બેઠેલા તમામ મહેમાનોને હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારા લગ્નની સંગીત સંધ્યા છે અત્યારે મહેંદી રસમ તો પૂરો થઈ ગયો કાલે અત્યારે સંગીત સંધ્યા હમણાં દાંડિયા વાંડિયા લેવાના છે બધાને એટલે તૈયાર રહેજો તું કયો સોંગ ગાવાના છો તમે કાકાની ફરમાઈશ છે અને આજે કુદરતી ગુડ ઇવનિંગ થઈ ગઈ સરસ કિશોર કુમારના સોંગથી સ્ટાર્ટ કરીશ ये शाम मस्तानी रहती है तू मेरे पास आती नहीं होठों पे तेरे कभी प्यास आती नहीं ऐसा लगे जैसे कि तू हंसी शहर कोई पिए जाए शाम क्षमा करे નો વર્ડ્સ ऐसे परे चला जा કેવું લાગ્યું મમ્મી બહુ સુપર બહુ મજા આવી ગઈ સરસ સરસ ટાઈમ કેમ વયો ગયો કઈ ખબર જ ના પડી હવે એટલે એક કલાક ઉપર થઈ ગયો છે આપણે હા એનાથી ઉપર કેવું મમ્મી બહુ જોરદાર યાર હવે અંકલની વારી છે અંકલ ગાશે હવે નયન ગોસ્વામી જ્યાં પણ તે સ્ટેજ ઉપર આવી જાય તો આવડતું જ નથી તો ક્યાંથી આવડે કેમ પપ્પા માટે કંઈક ગયેલા એના માટે જ ગાઉં છું मुस्कुराने की वजह तुम हो और लम्हे तू कहीं मत अगर है दोनों खुल के बरसे भी गया जरा पहले भी मैं
हम साथ साथ हैं दिया बाती हम સાથ સાથ હે આવી જ મજા સાથે આપણે વિદાય લઈએ છીએ જઈએ છીએ અમે લોકો જવાનું મન નથી થતું અહીંથી. તો રોકાઈ જાય પ્રયાગરાજ ભાઈ તમે જ જઈ આવો હવે ખાલી એકલા તો મમ્મીને કીધું કે તમારું પ્રયાગરાજ અહીંયા જ છે આપણે દામોદર કુંડ ના આવશું ના બરાબર કે મારી દેશું અને કહી દેશું કે ભાઈ આ લોકો ગમતી ના આયા ગંગા ના જમના ના બસ પૂરું અને છેવટે રેવતી કુંડ દામોદર કુંડ તો આપણે જવું જ પડે કેમ કે બધા કહે છે કે તમે ગમે ત્યાં યાત્રા કરવા જાઓ જ્યાં સુધી તમે દામોદર કુંડ ન નાવ ને ત્યાં સુધી તમારી યાત્રા અમારે અધૂરી આવવું છે. પડશે 100%. ત્યાં સુધી તમારી ફળશે નહીં અમે ભાઈ લોકો બી ગયા હતા અને તારા અંકલ યાત્રા કરવા જતા ને પછી છેલ્લે અમે દામોદર કુંડ નાઈ એટલે ભલે આપણે એ દિવસે ન જઈ શકીએ જ્યારે આપણે ટાઈમ હોય પછી ત્યારે આપણે આવતા રવિવારે કેમ રાખી હા એટલે ગમે ત્યારે પણ બધા એમ કહે છે કે તમે ગમે ત્યાં યાત્રા કરવા જાઓ પણ છેલ્લે તો તમારે દામોદર કુંડમાં ડૂબકી મારવી જ પડે હા સોરઠ દેશના સંચારીઓના ચડિયો ગઢ ગિરનાર નો નાયો દામો રેવતી તો તારો અખંડ ગયો વાહ ભાઈ અફળ ગયો હતા બાય પડી ગઈ ઇડલી બહુ જ તમને લોકોને પણ મજા આવશે જોજો તમે કહેતા હતા ને કે આદિભાઈ પાછો બ્લોગ કરો આ લોકોના ઘરે જઈને તો જો અનાયાસે થઈ ગયો છે હા 100% મારે હવે જાઓ બાપા ચલો અંકલ બાય 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 ચાલ બાય બેટા જા મળ્યું આવજે આપણે એકલા છો તો આવતા રહેજો ચલો ગાઈસ બાય 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 ચોકીદાર છે ઘરના બહુ જ ગમે મને. રખવાડી કરે છે અમારી રખવાડી કરે ને તમારે હુસેન તો દંડીકો મારે બાય ફાઇનલ વાળું બાય હા એ જ વાત છે ચલો હા ચલો બાય 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 હવે ફાઇનલ બાય તો ભાઈઓ સામે બસ આવી ગઈ છે અને અત્યારે બધો સામાન અહીંયા ઉતારીએ છીએ મન લાગ્યા તો રેવા જતા હોય ને એવા એના જેટલો સામાન કર્યો આ બધાએ ચલો 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 આવો 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 છોટું મોટું આજથી અમે લોકોએ કોર્ટ મેરેજ કરી લીધા કોર્ટ મેરેજ કરી લીધા હું વાત કરે આજે બહુ ખોટું બોલે અરે સાચી બોલું છું થેન્ક યુ એટલે એમ પર્સનલમાં જ કર્યો અરે હાચું કહું છું તમને કેમ એવું લાગે મને ખબર પડી જાય તો અરે મમ્મીને પૂછી લે બસ અમે લોકો અમદાવાદ ગયા હતા ને ત્યાંથી કોર્ટ મેરેજ કરીને આવ્યા છીએ બાકી મને તો ખબર જ છે કે નહીં અમે લોકોએ નહીં કર્યા આ પેલા હા બસ મજામાં આ પેલા મારા એક ફ્રેન્ડ છે ને એના મમ્મી છે ને અમે એમના ઘરે ગયા હતા તો એમને બધાને કર્યું ને તો મને કરી દીધું છે એટલે શું કરો છો મજામાં તો ગઈ છે અત્યારે માસી અને માસા મૂકવા આવ્યા છે મમ્મી પપ્પાને તારા બાપની બેન છે તારી માની બેન છે માસી જો હાય કર દે હાય કર દે તો અત્યારે માસી અને માસા મૂકવા આવ્યા છે મમ્મી પપ્પાને હા તો હવે નીકળે છે મમ્મી ને એ લોકો જલ્દી જલ્દી જઈ આવો અને પાછા આવતા રહ્યો બરાબર છે પ્રયાગરાજ નસીબમાં હોય તો થઈ ગયું તો એ તો નસીબમાં તો થઈ ગયું બોલો પ્રયાગરાજ ની જય પપ્પાની ને બસ આવી ગઈ છે અને હવે જઈએ છે અંદરની બાજુ બેસી ગયા બધાય નીકળી ગયા પ્રયાગરાજ હાલો કીધું ના પ્રયાગરાજ કરે હમણાં ફરીને આવતાય રહે હે ન લાગે હા આરામથી વહી જાય અઠવાડિયું ઓહો જ્ઞાતિ બ્લોગર ચાલુ થઈ ગયા બ્લોગર ચાલુ થઈ ગયા થોડું કામ રાખ બ્લોગર ચાલુ થઈ ગયા છે ભાઈ અંદર તો ગાઈસ અમે બધા ચલો ગાઈસ સો બાય બાય તો ગાઈસ અમે લોકો બસમાંથી નીકળી ગયા અત્યારે જુનાગઢથી નીકળી ગયા છીએ પ્રયાગરાજ જવા માટે અને હવે મળીએ આપણે થોડીક વાર રહીને પ્રયાગરાજ
કાયમી પ્રયાગરાજ જ હાલે ઘરમાં. તો ગાઈઝ અમે લોકો ફાઇનલી ઘરે આવી ગયા છે બા. લગ્ન કરી આવ્યા હા હું વાત છે હા છે ઓ માં ઓમ હે કોર્ટ મેરેજ કર્યા. પહેલા અમે કોર્ટ મેરેજ કરવા ગયા હતા અને પછી ત્યાંથી ત્યાં ગયા. મમ્મી બધા એવા હાસ તો હમણાં વિડીયો બતાવું. હા સારું લે તો માનામાં આવે તો મહિનામાં આવે તો નહીં કર્યા જજે. એ ખોટાડી જ છે નહીં. સેતો દેખાડ્યો એટલે હું કહું સેતો તો એમને મેં ફૂલ લીધો અરે નહીં ડોનાના સાસુ છે ને ઈ મને આમ કર્યું ને તો આમ કરી દીધું. અત્યારે વાગવામાં 12 થઈ ગયા છે અને મમ્મી ને પપ્પાને અમે લોકો મૂકીને આવતા રહ્યા છીએ અને શું કહેવાય બહુ જ મજા આવી જુનાગઢ અને ડેફિનેટલી મમ્મી પપ્પા લોકો બહુ મજા કરવાના છે આ અઠવાડિયું જે આગળનું છે અને અમે લોકો બી બહુ જ એક્સાઇટેડ છીએ એ બધી વસ્તુઓ માટે કારણ કે ભલે અમે લોકો અહીંયા છીએ બટ અંદર એવું થઈ રહ્યું છે કે ચલો મમ્મી પપ્પા ફરવા ગયા કારણ કે કેવું કે એ લોકોને ક્યારેય એવી સ્પેસ મળી જ ના હોય આપણા જે પેરેન્ટ્સ હોય એમને ક્યારેય સ્પેસ મળી જ ના હોય એટલે અત્યારે એમને મળે છે ને તો એમને ગમે યાર મતલબ બે સાથે ફરવા ગયા એમ અહીંયા કોઈ ટેન્શન લેવા જેવી વસ્તુ નહીં. ટેન્શન લેવા જેવી વસ્તુ છે કે હું છું આ ઘરમાં એટલા માટે કે ભાઈ શું થશે એમ કે થશે કે નહીં ઉઠશે કે નહીં આ તે થોડું ઘણું મમ્મીને રહેશે પણ કંઈ વાંધો નહીં એવું તો થતું રહે કારણ કે આ તો પૂજા છે તો બસ કંઈ વાંધો નહીં. હવે વધારે પડતું કંઈ નથી બોલવું મારે હું બસ સુવા જઉં છું. તો યસ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. તો પાગલ થઈ જવાની. તો યસ આજનો દિવસ બહુ મજા આવી ગઈ. મમ્મી પપ્પા બંને પ્રયાગરાજ પહોંચવા આવ્યા હશે એવું શું બોલું છું હું કંઈ નહીં.